બ્રિલિયન્ટ ટિપ્સના 19 વર્ષથી ચાલતા આ કાર્યક્રમમાં હું સપન ઓઝા બધા મારા યંગ મિત્રોનું સ્વાગત કરું છું. 12માની એક્ઝામ આપણા માટે બહુ મહત્ત્વની છે અને આપ લોકો 1.5 2 વર્ષ 3 વર્ષ કેટલાક લોકો પ્રિપેરેશન કરી રહ્યા છો અને હવે આ એક્ઝામનું ફાઇનલ મુકામે છે. એ સંદર્ભમાં કેટલીક ટિપ્સ, મેં 12માની એક્ઝામ આપે 35 વર્ષ થઈ ગયા છે, પણ 31 વર્ષ, પણ મારા સને હમણાં જ આપી છે, એટલે આઈ હેવ ગોન થ્રુ ધીસ પ્રોસેસ. એટલે આપણે હું 3 વસ્તુની મેઇન વાત કરવી છે: પ્રી એક્ઝામ, ડ્યુરિંગ એક્ઝામ અને પોસ્ટ એક્ઝામ. એટલે એક્ઝામ પહેલાં, એક્ઝામની અંદર અને એક્ઝામ પછી. અને આ 3 જોડે આપણે બહુ જ સમજી શકાય એવા 3 એક્ઝામ્પલ્સ લેવા છે. પહેલો એક્ઝામ્પલ, જે સૌથી મહત્ત્વનું પાસું મારે તમને સમજાવવું છે, એ છે આપણો ફેવરિટ ક્રિકેટર અને ઇન્ડિયા ટીમના કેપ્ટન મહેન્દ્રસિંહ ધોની. એને કેપ્ટન કૂલ કહેવાતા હતા, કારણ કે સૌથી ખરાબ સિચ્યુએશનમાં બી એ મેન્ટલી કૂલ રહીને ટીમને જીતાડી શકતા હતા. 6 બોલમાં 20 રન, 7 બોલમાં 22 રન, વોટેવર. 12થની એક્ઝામ, યાદ રાખજો, કેપેબિલિટી પર તો નિર્ભર કરે જ છે, પણ હવેનો પીરિયડ ખાલી તમારું મેન્ટલ સ્ટ્રેન્થ કેટલી છે એની પર નિર્ભર કરશે. એટલે પ્રી એક્ઝામમાં આપણે અમુક વસ્તુ કરીએ. સેકન્ડ એક્ઝામ્પલ જે મારે આપવો તો એ છે આપણા અગેન અત્યારે રમી રહેલા ફેવરિટ ક્રિકેટરનો વિરાટ કોહલીનો. તમે જોજો, કોઈ બી મોટી મેચ હશે, ફાઇનલ હશે, સેમિફાઇનલ હશે, કોઈ નહીં રમે, વિરાટ કોહલી રમશે. બિગ મેચ પ્લેયર એને કહેવાય છે. આજથી નક્કી કરી લો કે ટિલ ધ ટાઈમ તમારી એક્ઝામ ચાલુ થાય અને ડ્યુરિંગ એક્ઝામ પણ રોજ સવારે ઉઠીને કહેશો કે એક્ઝામનો દિવસ મારો દિવસ છે. આ રીતના મેન્ટલ કન્ડિશનિંગ તમારું તૈયાર કરો. બીજું, પ્રી એક્ઝામ, એક્ઝામ પહેલાં આપણે નેગેટિવિટીથી દૂર રહેવાનું છે. કેટલાક મિત્રો આવશે, તમને કહેશે કે અરે આ 5 સમ નથી આવડતા, 5 કોન્સેપ્ટ નથી આવડતા. આપણે નથી સાંભળવાનું. રિવિઝન એટલાનું જ કરો જે આપણને આવડે છે, એથી આપણો કોન્ફિડન્સ વધે. અગેન રિપીટ કરું છું કે 12થની એક્ઝામ નાવ ઇન ધ નેક્સ્ટ 1 મંથ તમારી ગેમ આખી તમારી મેન્ટલ સ્ટ્રેન્થ પર નિર્ભર છે. કેપેબિલિટી તો છે, 2 વર્ષથી આપણે પ્રિપેર કર્યું છે. બીજું, રિવિઝનમાં નવા કોન્સેપ્ટ બને એટલા ઓછા શીખો, કારણ કે એ કન્ફ્યુઝ કરે છે. આપણને આવડે છે એને રિવાઇઝ કરતા રહીએ, જેથી કરીને અવર કોન્ફિડન્સ ઇમ્પ્રૂવ્સ. દિવસમાં અડધો કલાક મનગમતી એક્ટિવિટીને આપો. લોકો કે ટાઈમ વેસ્ટ છે, ના, એકચ્યુઅલી એનાથી મન ક્લિયર રહે છે. જેટલું માઇન્ડ ક્લિયર રહેશે એટલું એક્ઝામમાં પરફોર્મ કરશો. અને અગેન યાદ રાખજો, આપણે આપણી જાતને કહેવાનું છે કે હું વિરાટ કોહલી છું, બિગ મેચમાં હું રમીશ અને મહેન્દ્રસિંહ ધોનીની જેમ હું કૂલ હેડેડ રમીશ, શાંત મગજે રમીશ. હવે આયા તમે એક્ઝામના દિવસે. એક્ઝામના દિવસે સવારમાં ઉઠીને એક આ પ્રાર્થના કરતા હો, ભગવાનને યાદ કરતા હો, જેને યાદ કરતા હો, સાયલેન્ટલી એકવાર યાદ કરો. 5 મિનિટ બેડમાં બેસી રહો, મગજને સેટલ થવા દો. ટેન્શન કે નર્વ્સનો પ્રોબ્લેમ લાવવાનો નથી. બેચેની થાય, 5 મિનિટ આપો. ઉઠીને કહો કે આજે એક્ઝામ છે, આઈ વિલ બી ડુઈંગ વેરી વેલ, હું પુષ્કળ મસ્ત કરીશ આ એક્ઝામમાં. અચ્છા, આ દિવસે આજે એક્ઝામ છે, કોઈના ફોન આપણે ઉપાડવાના નથી. આપણા પેરેન્ટ્સ કે ભાઈ બહેનને કહો કે ફોન ઉપાડે, કારણ કે કોઈ કરશે કે આ 5 માર્કનો સમ પૂછાવાનો છે, ઇમ્પોર્ટન્ટ આવ્યું છે, અને એ 5 માર્કનો સમ આપણે થોડો કન્ફ્યુઝ થઈએ એવું છે. એનાથી આખું 95 માર્કનું પેપર આપણે બગાડીએ. સિમ્પલ. આઈ એમ નોટ ટોકિંગ ટુ એની વન ઓન ધ ફોન. હું ખાલી કંઈક યોગ્ય મેસેજ હશે તો પેરેન્ટ્સ કે ભાઈ બહેન મને આપશે. એક્ઝામ સેન્ટર પર આપણે વાંચવાનું મટીરિયલ હું પર્સનલી સજેસ્ટ કરું કે ના લઈ જાઓ. છેલ્લી મિનિટે વાંચેલું યાદ નથી રહેતું, એકચ્યુઅલી જે યાદ છે એને બી કન્ફ્યુઝ કરે છે. એના કરતાં બ્લૂટૂથના હેડફોન ભરાઈ તમારા મનગમતા ગાયનો સાંભળો 20 મિનિટ, એનાથી મગજ ખુશ થશે. ખુશ મગજ અંદર જશો તો એક્ઝામ વધુ સારી આપશો. વિધિન એક્ઝામ હવે સપ્લિમેન્ટરી આપને આપી દીધી, રોલ નંબરને બધું ક્લિયરલી લખો. ધીઝ આર ઓલ બેઝિક ફેક્ટ્સ, પણ આપ કરશો, પણ એમાં ભૂલ ના થાય. હવે મેઇન વસ્તુ જે મારે કહેવી છે, પેપર આપ્યું, 2 જાતની સ્ટ્રેટેજી હોય છે. અમુક વ્યક્તિઓ એમ કહે છે કે હું આખું પેપર પહેલાં જોઈ લઈશ, એટલે મને કોન્ફિડન્સ આવી જાય કે મને પેપર આવડે છે અને પછી હું લખીશ. બીજો વર્ગ એ હોય છે જે કહે છે કે ના, આખું પેપર જોઉં ને કદાચ એમાં 1 માર્કનો 5 માર્ક 2 માર્કનું ના આવડે તો મને ટેન્શન થાય,
તમારે નક્કી કરવાનું છે કે મારી પ્રકૃતિ કેવી છે, એ પ્રમાણે નક્કી કરવાનું છે કે હું પેપર આખું જોઈશ કે નહીં જોઉં. બીજું, પ્રી એક્ઝામ ફેઝમાં તમે પેપર મોક એક્ઝામ આપી છે, તમે પેપર ટાઈમ કર્યું હશે કે પહેલા ક્વેશ્ચનમાં 15 મિનિટ, બીજા ક્વેશ્ચનમાં 30 મિનિટ, વોટેવર, એ ટાઈમિંગને અનુરૂપ જ આપણે પેપર લખવાનું છે. ઈગોમાં નથી જવાનું. એક સમ અઘરો આવ્યો કે કોમર્સના વિદ્યાર્થીઓને એકાઉન્ટ્સમાં બેલેન્સ શીટ ટેલી ના થઈ, ઈગો નથી લાવવાનો કે મારાથી કેમ ના થાય. એમાં શું થશે, અનનેસેસરી તમે એ વસ્તુને જેના 5 મિનિટ આપવાની છે તમે 25 મિનિટ આપશો, બીજા 10 માર્ક બગાડશો. અગેન 2 માર્કનું કદાચ ના પણ આવડ્યું, આપણી પાસે બીજા 98 માર્ક છે. એ ટેન્શન વગર એક્ઝામ આપી બહાર નીકળો. મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ગાઈડન્સ, પેપર કોઈની જોડે ડિસ્કસ કરવાનું નથી. પેપર ડિસ્કસ કરશો, અનનેસેસરી ખબર પડશે, કદાચ એકાદ માર્કનું ખોટું કર્યું છે, બીજા 3 પેપર બગાડશો. પેપર શાંતિથી કબાટમાં મૂકી દો સાચવીને. અને જેમ અગેન કમિંગ બેક ટુ ધોની કહે છે એમ, 6 બોલ રમવાના હોય, 20 રન કરવાના હોય તો દરેક બોલે હું 3.5 રન નહીં કરું, દર બોલે હું અલગ રીતના રમીશ. હવે નેક્સ્ટ પેપર નવો બોલ છે, નવા બોલને નવી રીતના રમીશ. આ રીતના બધી એક્ઝામ પતાવો અને 10 દિવસ બ્રેક લો, મગજ ક્લિયર કરો. પછી એક પર્સનલી એસ્ટિમેટ કરો કે મેં શું લખ્યું છે, મને કેટલા માર્ક મળશે. એનાથી મને આઈડિયા આવશે કે એડમિશન ક્યાં મળે છે. આજે તમારી જનરેશન લકી છે કે દેર આર સો મેની કેરિયર ચોઇસીસ. એક એક્ઝામ પર બધું નિર્ભર નથી. દેર આર મલ્ટિપલ ઓપ્શન્સ કોર્સમાં જવા. બેઝિકલી 3 મેઇન વસ્તુ હવેથી આખો પીરિયડ ટીલ એક્ઝામ પૂરી થાય ઇઝ અ પીરિયડ ઓફ મેન્ટલ સ્ટ્રેન્થ. જે માણસ મેન્ટલી સ્ટ્રોંગ હશે, ભલે કેપેબિલિટીમાં 10% ઓછો હશે, એ વધારે સારા માર્ક લાવશે. મેન્ટલ સ્ટ્રેન્થ. બીજું, સચોટ પ્લાનિંગ. સચોટ પ્લાનિંગ જે કહ્યું એમ, દરેક ક્વેશ્ચન ટાઈમ કરો, દરેક ક્વેશ્ચન પર યોગ્ય સમય ફાળવો અને બહાર નીકળ્યા પછી પેપર ડિસ્કસ નથી કરવાનું. મેન્ટલ સ્ટ્રેન્થ અને ખુશ રહેવા પર ફોકસ કરશો. આઈ એમ કોન્ફિડન્ટ દેટ ઓલ ઓફ યુ વિલ ડુ વેલ. બેસ્ટ ઓફ લક. અને તમને તમારી ગમતી કરિયર કે તમને ગમતી ઇન્સ્ટિટ્યુશનમાં એડમિશન મળે એના માટે બેસ્ટ વિશેષ. વિદ્યાર્થી મિત્રો, આપને માટે સૌથી સારામાં સારી વસ્તુ છે કે સતત 19 વર્ષથી ચાલતી એક બ્રિલિયન્ટ પ્રોગ્રામ છે જે જીટીપીએલ ન્યૂઝ પર આવે છે. એ આપણા માટે સૌથી સારી વસ્તુ છે જે વિદ્યાર્થીઓને એક સમય દ્વારા, જે ટાઈમ પ્રમાણે આપ લોકોને સૌને એક માર્ગદર્શન આપે છે કે વિદ્યાર્થીઓને ટૂંકા સમયમાં કેવી રીતે સારી રીતે ભણવું, આગળ વધવું, એ ટિપ્સ આપે છે. એમનો હું બહુ બહુ આભાર માનું છું અને વિદ્યાર્થીઓનું સ્વાગત કરું છું. આજે હું તમને એક ટિપ્સ આપવા માટે આવ્યો છું કે અત્યારે ટૂંકા સમયમાં શું વિદ્યાર્થીએ કરવું જોઈએ. મારું માનવું છે કે સમય બહુ ઓછો છે વિદ્યાર્થીઓ માટે અત્યારે. હવે બધા કહેશે કે આમાંથી વાંચી લઉં, આમાંથી વાંચી લઉં, આ બધા પ્રશ્નોથી બહાર આવવું જોઈએ. વિદ્યાર્થીઓ ફક્ત ને ફક્ત મારી દૃષ્ટિએ લાસ્ટ 3 વર્ષના જે પેપર હોય છે, જે પ્રશ્નપત્ર હોય છે, એને જ સોલ્વ કરવા જોઈએ. એમાંથી 2-3 તો લખવાની પ્રેક્ટિસ કરવી જોઈએ. જો તમે લખીને સારી રીતે એને પ્રેક્ટિસ કરશો અને એને ચેક બી કરવું પડશે. ચેક કેવી રીતે કરશો વિદ્યાર્થી મિત્રો? ચેક કેવી રીતે કરશો એ આપણા માટે બહુ અગત્યનું છે. ચેક કરવા માટે તમારે મોટા ભાગે આન્સર કીનો યુઝ કરવો પડશે. આન્સર કી એટલે શું? આન્સર કી એટલે બોર્ડમાં જે પેપર ચેક કરવામાં આવે છે, એ જે ચેક કરે છે પેપર, એને બોર્ડ દ્વારા આન્સર કી આપવામાં આવે છે કે આ રીતે બોર્ડના પેપર ચેક કરવાના છે. એ આન્સર કી વડે તમે તમારા આન્સર કી ક્યાંથી મેળવશો પ્રશ્ન છે. તો અત્યારે તો ભાઈ ઇન્ટરનેટ માધ્યમથી ક્યાંથી બી તમને મળી જશે. ના મળે તો તમારા શિક્ષકોથી મેળવી શકો છો. શિક્ષકોથી મેળવીને એ આન્સર કી પ્રમાણે તમારે એક એક પોઈન્ટ સ્ટેપ ટુ સ્ટેપ ચેક કરવાના. તમે જે લખ્યા છે એમાં ચેક કરવાનું કે કોઈ રહી ગયું નથી, સ્ટેપ ભૂલી નથી ગયા. એનું કારણ છે કે
વધારે પડતા સ્ટુડન્ટ ફટાફટ લખવાના ચક્કરમાં એ શું કરે છે કે છેલ્લે માર્ક્સમાં થોડીસી ફટાફટ લખવાના ચક્કરમાં છેલ્લે આન્સર ફટાફટ લખી દે છે, પણ સ્ટેપ ભૂલી જાય છે. બોર્ડમાં એવું થતું નથી. બોર્ડમાં ચેક કરવામાં સ્ટેપ જોવામાં આવે છે કે 3 માર્કનું ક્વેશ્ચન હોય એનો આન્સર 3 માર્કનું હોય તો એનો આન્સર કેવી રીતે લોકો ચેક કરે છે કે સ્ટેપ 1 આટલું લખ્યું હોય તો આટલા માર્ક્સ 0.5 0.5 1 આવી રીતે કરીને એ લોકો 3 માર્ક્સ આપે છે. એટલે વિદ્યાર્થી મિત્રોએ ખાસ ધ્યાન રાખવાનું છે કે પેપર લખીને ચેક કરવું એ બી આન્સર કી વડે ચેક કરવાનું રહેશે. હવે આન્સર કી ચેક કર્યા પછી એવું થતું હોય છે બહુ બધા વિદ્યાર્થીઓને કે આન્સર પ્રમાણે અત્યારે અમે લખવા જઈશું સર, ટાઈમ તો ઓછો છે અને આટલું બધું એ પ્રમાણે આન્સર કી પ્રમાણે લખીશું તો અમારા જોડે ટાઈમ ઓછો પડી જશે. પણ હું વિદ્યાર્થી મિત્રોને કહું છું કે એના વગર તમારું માર્ક્સ બી કપાશે. જો તમે સ્ટેપ વગર ના લખો, સ્ટેપ ટુ સ્ટેપ લખશો તો જ તમને માર્ક્સ પૂરા મળશે. વિદ્યાર્થી મિત્રો, મારું હજી બી કહેવું છે તમને કે એ ટાઈમે અત્યારે મેં કીધું પેપર સોલ્વ કરો, પણ તમે જો કદાચ પેપર સોલ્વ કરવા જાઓ અને તમને એવું લાગે કે પેપરમાં સર મને તો આમાં દાખલા નથી આવડતા અને તમે ટેન્શનમાં સ્ટ્રેસમાં આવી ગયા તો શું કરવું જોઈએ? મારું કહેવું છે કે સ્ટ્રેસમાં આવ્યા વગર જે તમને ના આવડે તે તમારા શિક્ષક જોડે જઈને એને જોડે રૂબરૂ પૂછવાનું છે કે મેમ કે સર આ પ્રશ્ન મને નથી આવડતો, એની ઓપ્શનમાં હું બીજો કરી શકું કે નહીં, એ બીજો કરું તો એમાં કયા સ્ટેપ. એવું નથી વિદ્યાર્થી મિત્રો, ખાસ ધ્યાન રાખો. એવું નથી. બોર્ડમાં વિકલ્પ બી આવે છે, ઓપ્શન બી આપે છે. આપણે બધા એવું માનીએ છીએ કે વિકલ્પ જ્યારે આવતા હોય ત્યારે ત્રણમાંથી 2 કરવાના છે, પણ 2 પહેલાથી આપણે છોડી મૂકીએ છીએ. મહેરબાની કરીને 3માંથી 2 કરવાના હોય છે, 1 છોડી મૂકીએ છીએ, પણ મહેરબાની કરીને આપણે 3 પ્રેક્ટિસ કરવી જોઈએ. અત્યારે ટાઈમ ઓછો છે પણ છતાંય ત્રીજામાં જેટલું આવડતું હોય એટલું જ કરવું જોઈએ. અચ્છા વિદ્યાર્થી મિત્રો, બીજું એક્ઝામ પ્રમાણે તમારે શું વસ્તુ લઈ જવાની છે, શું વસ્તુ ધ્યાન રાખવાની છે એ બી બહુ અગત્યનું છે. ધારો કે અત્યારે પેનનો જેનો ઉપયોગ કરો છો, વિદ્યાર્થી મિત્રો ધ્યાન રાખો કે જે પેનનો ઉપયોગ કરો છો તમે લોકો, એ પેન જ્યારે અત્યારે એક ટ્રેન્ડ છે કે એક્ઝામ આવશે, બધાએ વાલીઓ આજુબાજુના આપણા સગા સંબંધીઓ આપણને આવીને પેન ગિફ્ટ આપશે, પણ એ પેનથી તમારે ઉત્તરવહીમાં બોર્ડમાં લખવાનું નથી. કેમ કે એ પેનમાં આપણને બી ખબર નથી કે એ પેનમાં સહી વધારે નીકળે છે કે ઓછી નીકળે છે. જેથી કરીને પહેલાથી પેન પણ ડિસાઇડ કરી લેજો કે કઈ પેન આપણે યુઝ કરીએ છીએ, રેગ્યુલર જે બેઝિસ પર પેન યુઝ કરીએ છીએ એ જ પેન તમારે યુઝ કરવાની છે. અને એ પેન અત્યારથી, જે હું અત્યારે કહું છું તમને કે પેપર લખવામાં ધ્યાન રાખજો. જો લખો ત્યારે જે પેન તમે લખો છો એ જ પેનનો ઉપયોગ બોર્ડમાં બી કરવાનો છે. બહુ બધા વિદ્યાર્થીઓ નવી પેન લઈને નવે દિવસે એક્ઝામ બોર્ડમાં એવું લાગે છે કે સારામાં સારું લખવા માટે નવી પેન લઈએ, એ મને લાગે છે યોગ્ય નથી. બહુ બધા વિદ્યાર્થીઓનું મેં જોયું છે કે પેનમાં ઇન્ક નીકળી જાય છે, પેન લખાતી બરાબર નથી. એના કરતાં આ ટાઈમ ટૂંકો છે, આ ટાઈમમાં તમારે યુઝ કરવાનો છે. વિદ્યાર્થી મિત્રો, એના પછી તમારે ખાસ ધ્યાન રાખવાનું છે કે બોર્ડની એક્ઝામ આવે છે એટલે સ્ટ્રેસમાં તમારે વધારે સ્ટ્રેસ આવી શકે છે. રિઝલ્ટ માર્ક્સ લેવા માટે, વધારે માર્ક્સ લેવા માટે તો તમારે શું કરવાનું છે? તમારે સવારે ઉઠીને પ્રાણાયામ કરવા જરૂરી છે. પ્રાણાયામ કરો. પ્રાણાયામ કરવાથી તમારું સ્ટ્રેસ લેવલ બહુ થોડું ઓછું થઈ જશે, જેથી કરીને તમને ઇઝી માર્ક્સ લેવામાં સ્ટ્રેસ લેવલ ઓછું થઈ જશે, માર્ક્સ ઇન્ક્રીઝ થશે. અચ્છા, ટેન્શનને કારણે ઓલવેઝ માર્ક્સ અને પેપર લખવામાં તકલીફ પડે જ છે. આ વસ્તુને ધ્યાન રાખો. એટલે વ્યાયામ જરૂરી સવારે અત્યારે હાલથી જો ના કરતા હોય તો કરવા જ જોઈએ. વિદ્યાર્થી મિત્રો, બહુ બધા પ્રશ્નો પેરેન્ટ્સના બી હોય છે કે અમારે છોકરો અત્યારે ભણતો નથી, એને ફાવતું નથી, પણ આપણે ખાસ કરીને ધ્યાન રાખવાનું છે કે જો પેરેન્ટ્સને બી કહું છું કે જે પેરેન્ટ્સ અત્યારે એની ઉપર પ્રેશર ના કરે, એને જેટલું ફાવે છે એટલું જ કરવા દો. અને તમને વધારે કંઈ પ્રોબ્લેમ હોય તો એને લઈને ટીચર જોડે જાઓ, ટીચર એનું સોલ્યુશન સારી રીતે કરી આપશે.
ન કે તમે જાતે જ ડિસિઝન લો કે એને કે તું ભણ્યો નહીં આખા વર્ષ. આવું બધું અત્યારે સ્ટ્રેસમાં છોકરાઓને આપવાની જરૂર નથી. બીજું, અત્યારે બોર્ડની એક્ઝામ આવે છે. બોર્ડની એક્ઝામ આવે છે ત્યારે સવારે આ ટાઈમમાં તમારે ફાસ્ટ ફૂડ ને એવી એક્ટિવિટી, ફાસ્ટ ફૂડ ને બહારનું જંક ને એવું બધું ખાવાની જરૂર નથી. જો એવું ખાશો તો તમને તકલીફ પડશે. અત્યારે કોવિડ વાયરલ તો નથી જ, પણ છતાંય એવો વાયરસ ચાલે છે જે ખાંસી અને એ શરદી જે થાય છે એ 18-20 દિવસ ચાલે છે. એ કદાચ તમને એક્ઝામમાં પ્રોબ્લેમ કરી શકે છે. એટલે વિદ્યાર્થી મિત્રો ખાસ ધ્યાન રાખવાનું છે. અને છેલ્લે ઓલ ધ બેસ્ટ. તમને બહુ બહુ શુભેચ્છા. જો સારી રીતે પેપર લખવાનું છે, આજુબાજુમાં જોયા વગર લખવાનું છે, પોતાની મહેનત પ્રમાણે લખવાનું છે, અને પેપર લખ્યા પછી એક બી ક્વેશ્ચન રહી ના જાય એટલે છેલ્લે ઉપરથી નીચે સુધી વાંચી લેવાનું છે. આજુબાજુ દોસ્તો જોડે વાત કરવામાં એવું ના થઈ જાય કે એક ક્વેશ્ચન રહી ગયું અને ઘરે આવીને ખબર પડી કે મારું એક ક્વેશ્ચન રહી ગયું છે. એ તમારે અત્યારે કાળજી રાખવી જોઈશે. વિદ્યાર્થી મિત્રો, ખાસ બોર્ડમાં પેપર લખતી વખતે ખાસ ધ્યાન રાખો કે જે એકાઉન્ટના સ્ટુડન્ટ હોય છે અને ગુજરાત બોર્ડના હોય તો એને કેલ્ક્યુલેટર જોડે એક એક્સ્ટ્રામાં 5 વિદ્યાર્થીઓની વચ્ચે રાખવું જોઈએ. જો કદાચ કેલ્ક્યુલેટર બગડી ગયું તો તમારે માટે પ્રોબ્લેમ થઈ શકે છે. વિદ્યાર્થી મિત્રો, સ્કૂલમાં તમને અત્યારે કદાચ હોઈ શકે છે કે એન્વાયરમેન્ટ એવું છે કે કોઈ સ્કૂલમાં જતું નથી અત્યારે હાલ કેસમાં, કે રજાઓ આપી દીધી છે. પણ તમારે જ્યાં ટીચરને ફોન કરીને એમને ઘરે બી જઈને, સ્કૂલમાં બી આવે તો સ્કૂલમાં બી જઈને એમને તમારે મૂંઝવણ જે બી ક્વેશ્ચન છે, તમારે આન્સર ક્વેશ્ચન પૂછવાનો છે તો એમને પૂછવાનું અને એનું નિરાકરણ કરવાનું. મનમાં રાખવાનું નથી, ટેન્શન લેવાનું નથી. બોર્ડ નવા 10th વાળા સ્ટુડન્ટ છે એમને તો એવું લાગે છે કે બોર્ડ એટલે બોર્ડમાં લખવાનું નથી ભાઈ, એનાથી બહાર આવો. આપણે સપ્લિમેન્ટરીમાં જ લખવાનું છે. ટેન્શન રાખવાની જરૂર નથી. બોર્ડ સપ્લિમેન્ટરીમાં તમે સારી રીતે પેપર લખો. હું હજી બી કહું છું, સૌથી સારામાં સારી વસ્તુ, સૌથી ઇઝી પેપર અત્યાર સુધી જેટલાય સ્કૂલોમાં પેપર જે દબાઈને માર્ક્સ કાપીને તમને આપ્યા છે એના કરતાં સૌથી ઇઝી પેપર અને સારા માર્ક્સ બોર્ડમાં તમે મેળવશો. ઓલ ધ બેસ્ટ. મારું નામ સમીર શાહ છે. છેલ્લા 30 વર્ષથી હું સેટેલાઇટ વિસ્તારમાં સમીર સેજલ કોમર્સ એકેડમીના નામથી ભણાવી રહ્યો છું. આજે હું જીટીપીએલના માધ્યમથી કે જે બ્રિલિયન્ટ ટિપ્સ નામનો પ્રોગ્રામ છેલ્લા 19 વર્ષથી ચલાવી રહ્યા છે અને જેને કારણે બોર્ડના વિદ્યાર્થીઓને ખૂબ જ ફાયદો થાય છે, તો થોડીક મારા અનુભવ પ્રમાણે તમને મદદ કરવા અહીંયા આજે હાજર થયો છું. વાત શરૂઆત કરતાં પહેલાં મારે તમને 4 શબ્દો કહેવા છે. હાર્ડવર્ક એટલે કે મહેનત, ઓનેસ્ટી એટલે કે પ્રામાણિકતા, ડિસિપ્લિન એટલે કે શિસ્તબદ્ધતા અને કોન્ફિડન્સ એટલે આત્મવિશ્વાસ. આ 4 શબ્દોનો જો તમે સમન્વય રાખશો તો તમને ચોક્કસ તમારું રિઝલ્ટ સુપર આવશે. હવે આપણે વાત કરીએ. તમે ખાલી પેન અને પેપર લઈને બેસી જાઓ, તમારી સાથે થતા જેવી પ્રોબ્લેમ અને એના સોલ્યુશનનો આપણે વાત કરવી છે. તો પહેલો પ્રોબ્લેમ શરૂ થાય છે દરેક વિદ્યાર્થીઓનો, તો એ છે ફોનનો વધુ પડતો વપરાશ. તો હવે છેલ્લા જ્યારે અમુક જ દિવસો બોર્ડની એક્ઝામને બાકી હોય તો આ પ્રોબ્લેમનું સોલ્યુશન લાવવું કેવી રીતે? તો પહેલાં તો તમારે તમારો ફોન તમારા વડીલને આપી દેવો જોઈએ. અને આ જેટલા બી દિવસ બાકી છે તો તમે ફોનથી આગળ રહો. પણ એવું ના થઈ શકતું હોય તો દરેક ફોનમાં એની એપ્લિકેશનમાં એવા સેટિંગ હોય છે કે તમે તમારી સમય મર્યાદા નક્કી કરી શકો અને એ સમય મર્યાદા પછી એ તરત ફોન સ્લીપ મોડમાં જતો રહે, તો તમે તમારા ફોનના વાપરવાના સમય પર બી કંટ્રોલ કરી શકો. તો પહેલો અને સૌથી મોટો મુદ્દો આ હતો કે ફોનનો વપરાશ કેવી રીતે ઘટાડવો. બીજો પોઈન્ટ આવી રહ્યો છે કે મારે શું ભણવું, કેવી રીતે ભણવું અને કેટલું ભણવું. દરેક વિષયો તમારી પાસે બહુ જ છે, તમારી પાસે સમય ઓછો છે. તો હું તમને એક સરસ ટ્રીક બતાવું છું. તમારી પાસે બ્લુ કલર, ગ્રીન કલર અને રેડ કલરની પેન લઈ લો. જે વિષયમાં તમને જે મુદ્દાઓ ફાવતા હોય, જેમાં તમારો આત્મવિશ્વાસ હોય ત્યાં તમે બ્લુ ટીક મારી દો. જે અડધા પડધા આવડતા હોય, જ્યાં થોડો આત્મવિશ્વાસ ઓછો હોય ત્યાં તમે ગ્રીન ટીક મારો અને જે તમને બહુ અઘરા લાગતા હોય તેની પર તમે રેડ ટીક મારી દો. તો તમારા આખા વિષયની તમે છણાવટ કરી કાઢી હશે કે મને કેટલું ફાવે છે અને કેટલું નથી ફાવતું. તો તમારી પાસે જે બી હવે સમય છે એને તમે પ્રોપર પ્લાનિંગ કરી શકશો. જે બ્લુ ટીકવાળા તમે જે મારી છે તેને તમે ફટાફટ પોતે રિવાઇઝ કરી લો. જ્યારે ગ્રીન અને રેડ પર પાછી મહેનત કરો,
અને એને તમે બ્લુ ટિકમાં કન્વર્ટ કરવાનો પ્રયત્ન કરો, તો તમારો આત્મવિશ્વાસ આ રીતે વધશે. ત્રીજું, ઘણા વિદ્યાર્થીઓ કહેતા હોય છે કે અમને ફોર્મ્યુલાઝ નથી આવડતી, મુદ્દાઓ ભૂલી જઈએ છીએ, અમે પોતે વાંચેલું યાદ રહેતું નથી. તો એને એક ખૂબ જ સુંદર રસ્તો છે. તમારા ફોનમાં તમે તમારા અવાજમાં ઓડિયો રેકોર્ડ કરી લો. જે તમારી ફોર્મ્યુલા છે, મુદ્દા છે, તમે એને રેકોર્ડ કરી લો. જ્યારે તમે આરામ કરતા હો, જ્યારે તમે જમતા હો, જ્યારે તમે બ્રેક લેતા હો ભણતી વખતે કે સૂતા પહેલાં, એ તમે વારંવાર ઓડિયો સાંભળો. તમારા અવાજમાં જે તમે ઓડિયો સાંભળ્યો હશે એ તમને ચોક્કસપણે યાદ રહી જશે અને એક્ઝામમાં એ મુદ્દાઓ તમે સરળતાથી લખી પણ શકશો. ચોથો અને સૌથી અગત્યનો મુદ્દો છે પેપર રાઇટિંગ. બોર્ડમાં જતાં પહેલાં તમારે ઘણા બધા બોર્ડના પેપર લખવા જોઈએ. તો પહેલો પોઈન્ટ એ છે કે તમારે જે બોર્ડનો સમય છે એ જ સમયે તમારે પેપર લખવું જોઈએ. નંબર 2, તમારે સળંગ 3 કલાક પેપર લખવું જોઈએ. તમારે દરેક પેજ ઉપર સેક્શન ABCD છૂટા પાડીને લખવું જોઈએ. જ્યારે બી સેક્શન ABCD પૂરા થાય, દરેક સેક્શનની ઉપર તમે જે બી લીધેલો સમય છે એ તમે નોંધો, તો તમને પોતાને બી ખબર પડશે કે તમે કેટલી મિનિટ, કેટલા કલાક તમે પેપર લખવા માટે લીધા. અને જો એ 3 કલાકથી વધારે ગયા હોય તો તમે ક્યાં ઓછું કરી શકો છો એ બી તમે પોતે પ્લાન કરી શકો. બીજું, તમે અક્ષર સારા કાઢો. જેના અક્ષર ખરાબ હોય એ લોકો દરેક શબ્દની વચ્ચે થોડી સ્પેસિંગ કરીને બી તમે પોતે લખી શકો છો. કહેવાનો મતલબ એ છે કે તમારું પ્રેઝન્ટેશન એટલું સારું હોવું જોઈએ કે જે પેપર ચેકર છે એને તમારું પેપર ચેક કરવું ગમતું હોવું જોઈએ. બીજું, જ્યારે તમે પેપર લખો છો ત્યારે તમને અમુક જે બી અઘરા દાખલા, અઘરા મુદ્દા લાગે, તમે એનું એક અલગથી લિસ્ટ બનાવો, જેથી તમને પોતાને ખ્યાલ આવે કે હજી તમને કયા કયા પોઈન્ટ આવડતા નથી. અને તમારા વર્ગ શિક્ષક કે તમારા બીજા સારા મિત્રો હોય તો એ લોકોના લખેલા સારા પેપર તમે જુઓ કે એ લોકો પેપર કેવી રીતે લખ્યા છે, અને એવી રીતે તમે બીજાની પણ હેલ્પ લઈ શકો છો. હવે હું તમને છેલ્લે ફટાફટ એક ક્વિક ટિપ્સ આપી દઉં જે તમારે રોજ કરવાની છે. તમારી રોજિંદી જિંદગી એટલે કે રોજિંદી દિનચર્યા તમે સેમ રાખો. ઊંઘવાનું, ખાવાનું, આરામ કરવાનું એ રોજ સેમ હોવું જોઈએ. નંબર 2, તમારે પૂરતી ઊંઘ લેવાની છે. 8 કલાકની ઊંઘ લેવી જ પડશે. ઉજાગરા કરશો તો તમારું યાદ રાખેલું પણ તમે પોતે ભૂલી જશો. ઓકે. નંબર 3, હવે ભણતા પહેલાં તમે ઊંડા શ્વાસ લો, અને ઊંડા શ્વાસ લેશો એટલે તમારા બ્લડમાં ઓક્સિજન જનરેટ થશે. ઓકે. અને જ્યારે પણ તમે ભણતા હો ત્યારે તમે એવું વિચારો કે લાલ રંગની કોઈ બી વસ્તુ તમે ઇમેજિન કરો, જેમ કે સિગ્નલ છે, કારની રેડ લાઇટ છે. કોઈ બી લાલ કલરને ઇમેજિન કરો આંખો બંધ કરીને. તમારું બ્રેઇન એક્ટિવ થશે, જેનાથી તમે ઇઝીલી વસ્તુને, જેમ કોઈ સ્પોર્ટ્સ પર્સન પોતે રમતા પહેલાં જ્યારે બી એક્સરસાઇઝ કરે એ તમારા બ્રેઇનની એક્સરસાઇઝ થશે. તો આ બહુ જ જરૂરી છે સાયકોલોજીકલી. ઓકે. બીજી ક્વિક ટિપમાં મારે તમને એવું કહેવું પડે કે તમારે રિસિપ્ટ લેવાની છે. હવે જ્યારે બી તમને રિસિપ્ટ મળે ત્યારે તમારું નામ, તમારી ભાષા અને તમારા વિષયો તમારે બરાબર ચેક કરી લેવાના છે. અને એ જે બી રિસિપ્ટ તમારે કોપી કઢાવી લેવાની છે. તમારા ઘરે તમારા મિત્ર, તમારા વાલીને તમારે આપી રાખવાની છે. બીજું, તમારે સેન્ટર જોવી 15 મિનિટ તમારે સેન્ટર જોઈ લેવું પડશે. અને એક્ઝામ વખતે તમારે 15 મિનિટ પહેલાં તમારે સેન્ટર પર પહોંચી જવું પડશે. અને સૌથી અગત્યની વસ્તુ એ છે કે તમે એટલી મહેનત કરી છે, તમારા પોતાની મહેનત પર તમે આત્મવિશ્વાસ રાખજો, કોન્ફિડન્સ રાખજો. 100% બધું સરસ થવાનું છે. બીજો પોઈન્ટ, આ કોઈ જિંદગીની એક્ઝામ નથી એટલે તમે એનાથી કોઈ જાતના હતાશ થવાની જરૂર નથી. પોઝિટિવ, હકારાત્મકતા રાખજો, પોઝિટિવ થિંકિંગ રાખજો. 100% તમારું સુંદર રિઝલ્ટ આવવાનું છે. અને એક છેલ્લે એક વાત કરી દઉં. 1953માં એટલે કે 1953માં જ્યારે એવરેસ્ટ પહેલી વાર જેમણે ચઢાઈ કરી, એમનું નામ હતું સર એડમંડ હિલેરી. અને જ્યારે એમને પૂછવામાં આવ્યું કે જ્યારે તમે એવરેસ્ટ સર કર્યું ત્યારે તમને કેવું લાગ્યું, ત્યારે એમણે સુંદર જવાબ આપ્યો કે ફાઇટ એટલે કે લડાઈ એવરેસ્ટની સામે મારી હતી જ નહીં, મારી લડાઈ મારી સામેની હતી. અને એ મેં લડાઈના મેં પોતાના 100% આપ્યા. તો અત્યારે તમારી લડાઈ તમારી સામેની છે, બોર્ડની સામે નથી. સો ગીવ યોર બેસ્ટ એન્ડ વી વિશ ઓલ ધ વેરી વેરી બેસ્ટ ટુ યુ. અને તમે તમારી કારકિર્દી ખૂબ જ ઉજ્જવળ બનાવો. થેન્ક યુ.